જેથી કરીને સમુદ્ર શાંત થાય. સંદેશો ન માનીને અમારા સાથે આરામ કરવાનો માટે કાફી તમારી સાથે વહાણમાં બેઠો છું. હવે શરમ જેવી વસ્તુ છે કે આ વહાણમાં બેઠો હિમાચલના વિરુદ્ધમાં કામ કર્યું કે અમે મરવાનો કઈ શરમ જેવી ન કરી. હા મેં કરો કે મોજ મજા કરો, જેમની આજ્ઞા ન માનો મોજ મજા કરો, એટલા માટે તમારી સાથે બેસી આવ્યો. અરે હું અમે મરવાના જ્યારે કે કોઈ ઉપાય બતાવો અમને. આમ બચી જાય આ લોકોને તો નાના નાના ભોયરા અમે જીત્યો નાખો જીત્યો. ચીઠીઓ કોનો મિલ્યો જો ચીઠીઓ. હા બોલો. અરે યુનાનું નામ લો. અરે તું કોણ છે? આ તો યુના છે. એ તું કોણ છે? ક્યાંથી આવ્યો? આ તો યુનાની ચિઠ્ઠી નીકળી. તારો નંબર શું છે? તું કયા ગામનો છે? જલ્દીથી બતાવ. તું અમને કહે. હું તો હિબ્રુ છું, યહોવાનો ભક્ત છું. હવે અમે શું કરીએ વાહન બચાવવા માટે? તમે એક કામ કરો, હવે સમુદ્રમાં ઉચકીને ફેંકી દો. અરે આવું ભયંકર કામ તો અમે ના કરી શકીએ. કોશિશ કરો. હંમેશા મારો ભાઈ, જીવ બચાવવાની કોશિશ કરીએ. એ પણ હંમેશા મારો. હંમેશા મારો. આ તો કામ ભાઈ. અરે આ તો બંધ જાય છે. આ તો બંધ જાય છે. દેવ કેમ આપણી પ્રાર્થના સાંભળતો નથી? અમારો નાશ ન થાય, પરંતુ હે એમનો નિર્દોષ વર્તનનો દોષ અમારે માથે ના આવે. માથે હે યહોવા તારી તને સારું લાગ્યું એમ કંઈ કર્યું છે? એ ઈશ્વર
કર્યું એના પાપનો બદલો અમારે માથે નહીં. एकदम शांत થઈ ગયું. તો હમ તો શાંત થઈ ગયું. તો કંટ્રોલ ખલાસીએ પ્રાર્થના કરીને યુનાને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઉછળતો બંધ પડ્યો. ત્યારે તે માણસોને યુવાનો અતિશય ડર લાગ્યો અને તેઓ યુવાને બલિદાન આપીને માનતા લીધી. હે ઈશ્વર, અમારા પ્રાણો તે બચાવ્યા એટલા માટે અમારી કમાણીમાંથી 10નો ભાગ તને અર્પણ કરીશું. જરૂર અર્પણ કરીશું. યુવાએ એક મોટી માછલી યુનાને ગળી દેવા માટે નિર્માણ કરી હતી અને યુના 3 દિવસના 3 રાત માછલીના પેટમાં રહ્યો. યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાને પ્રાર્થના કરી. હે યહોવા દેવ, હું અહીં માછલીના પેટમાં છું. અહીં મને બહુ દર્દ થાય છે. હે કૃપા કરીને હે યહોવા દેવ, મને બચાવી લે. મને તારી નજર આગળ મને ફેંકી દેવામાં આવ્યો છે. મારો જીવ મારામાં નિર્ગત થયો છે. મારો જીવ મારામાં દુઃખી થયો છે. હે યહોવા દેવ, કૃપા કરીને દયાળુનો ઉપાડ દે છે. એકવાર મને તક આપ કે મેં તારા લોકોને તારો સંદેશો મોકલાવી શકું કે તારા લોકો બચી જાય. માટે હે યહોવા દેવ, તું જીવતોના જાગતા પ્રભુ છે. મારી આસપાસ પાચક્રોશો વિખરાઈ રહ્યા છે. મારી આસપાસ માછલીનો રસ મને બચાવવા માટે મચી રહ્યો છે. હે યહોવા દેવ, તું જીવતોના જાગતા પરમેશ્વર દેવ છે. મેં તારા વિરુદ્ધ મોટું પાપ કર્યું છે. પણ હે યહોવા દેવ, તું મને એકવાર બચાવી લે કે તારા લોકોને મેં બચાવી શકું. માટે તારાનો યહોવાથી છે. યહોવાએ યુનાની પ્રાર્થના સાંભળી અને માછલીને આજ્ઞા કરી અને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢ્યો. હું આટલા દિવસ ક્યાં હતો? માછલીના પેટમાં હતો. આ બધું શું મારા મોઢા પર ચડી રહ્યું છે? આ બધું માછલીનો પાચા પરસ મારી આસપાસ ફર્યો હતો. અરે આ બધું શું ગંદો થઈ ગયો. હે યહોવા દેવ, તું મને બચાવી એ મારો ધન્યવાદ માનું છું. હે યુના, ઉઠ, મોટા નગર નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર. નીનવેના લોકો દુષ્ટતાથી પાછા ફરે ને સંદેશા પર વિશ્વાસ કરે, નહીં તો તેઓ 40 દિવસમાં તેનો નાશ થશે. યહોવા દેવ, તું ઘણો કૃપાળુ અને દયાળુ દેવ છે. મને માછલીના પેટમાંથી તું બહાર કાઢ્યો કેમ કે તું જીવતો અને જાગતો પરમેશ્વર દેવ છે. તારા સિવાય બીજો કોઈ દેવ નથી. તું કેટલો ભલો અને કૃપાળુ પરમેશ્વર દેવ છે કે મારી પ્રાર્થના તે સ્વીકાર કર્યો અને માછલીના પેટમાંથી મને બહાર કાઢ્યો. માટે હે યહોવા દેવ, હું જરૂર તારે નિનવેના લોકોને જઈશ અને ત્યાંના લોકોને સંદેશો આપીશ. એકવાર મેં જાણી લીધું કે યહોવાના વિરુદ્ધ જાય તો આપણે કેટલું નુકસાન પહોંચે છે તે હું જાણી લીધું. હે યહોવા દેવ, હવે તો હું ચોક્કસથી નિનવેના લોકોને સંદેશો આપીશ.